નેનો લઈને ભાઈ ઊભા હતા, ગાડી ખરાબ થઈ નેનો, એટલે મદદ માંગવા બધાને ઉસાત કરતા હતા. એમાં એક ભાઈ BMW લઈને નીકળ્યો, સારા માણસ, એટલે ઊભી રાખી. બોલો ભાઈ, કેમ? ગાડી ખરાબ થઈ ગઈ. કાંઈ વાંધો નહીં, મારી ગાડી પાછળ બાંધી ગયો. એટલે ઓલો ગાડી વાળો, નેનો વાળો કે ભાઈ તમારી ગાડી પાછળ મારે કેમ બાંધવી? ક્યાં BMW, ક્યાં નેનો? કે ભાઈ એવું ન હોય, બધું સરખું જ હોય, બધી ગાડીઓ. કે એ નહીં, સ્પીડ. આની પાછળ મારે નેનો રાખવી કેમ? આ તમારે આ ટોપમાં પોગે તો 120 જાય. કે ભાઈ હું ધીરે ધીરે ચલાવીશ, થોડાક સુધી છે ને, ક્યાં આપણે 15-20 કિલોમીટર જવું છે આગળ, હું ધીમે ચલાવીશ. પણ અહીંયા અત્યારે કોઈ બીજું તમને નહીં લે, તમને મદદ નહીં કરે, કે તમારી પાછળ ગાડી બાંધી ગયો અને છતાંય તમને એમ લાગે કે સ્પીડ વધી ગઈ, તો તમે ડીપર મારજો એટલે હું ધીમો પડી જાય. ધ્યાન દેજો વાતમાં. કારણ કે આ તકલીફ બીજી શું થાય, કારણ કે પાછળ મોટું સ્ક્રીન, મને જોવા હાટ કરતા તમે ન્યા જોવો, એટલે મને શું થાય કે મારી સામે ધ્યાન ન હોય, મને એમ થાય કે હું નહીં ગમતો હોઉં આ લોકોને. કારણ કે પાછળ મોટું સ્ક્રીન છે એટલે એમાં મોટો દેખાવ ને, એટલે તમે ત્યાં જોતા હો. એ કરતાય તે પાછા કેમેરો ચાલુમાં તમારી ઉપર આવે તો આપણું સતત ધ્યાન રહે કે આપણે બતાવી શીખ નહીં ત્યાં. એટલે આવું બધું થતું હોય. એટલે બને ત્યાં સુધી મારી સામે લાઈવમાં જોજો. બાકી સ્ક્રીનમાં તો તમે ગમે ત્યારે જોઈ શકશો, મારી કોઈ વેલ્યુ નથી. હોટલો એ ઉભા રહ્યો એટલે 20-20 રૂપિયામાં રેકડીમાં મળીએ. હા, અમારે શિવરાત્રીના મેળામાં એક જણા કેસેટ વેચતો હતો, CD કેસેટ. પાછું બોલતો જતો હતો, 2 કીર્તિદાનમાં માયો આયર મફત. તો કીર્તિદાન ભાઈ મને કીધું, મને કે જોયું મામા, મારી 2 કેસેટમાં તમે મફત. મેં કીધું મફત લેવા હાટું તારી 2 લઈ બોલ. આવું છે. જોકે મારો જીગરજાન છે, મને એમ હતું કાંઈ અવડું મોટું છે એટલે લગભગ ભેગા કરશે. તા એ શંકરભાઈ ઓલા ભાઈ ક્યાં ગયો? ધમોભાઈ. આ શંકરભાઈ ને ધમોભાઈ બે એવા ભાઈબંધ છે ને આમ ઊંઝામાં. ખરેખર આમાં કોણ સુદામા ને કોણ કૃષ્ણ એ મને ખબર નથી, પણ કૃષ્ણ સુદામા જેવી જોડ છે. આનંદ કરો. વાત ક્યાં હાલતી હતી? નેનો ગાડી BMW ની પાછળ બાંધી. હવે BMW હતું ને એ લોટકા માણસ નું હતું. હવે એ બરોબર ધીરે 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 આ નેનો ને લીધે લીધે જતા હતા. એમાં એક મર્સિડીઝ વાળા એની સાઈડ કાપી. હવે આ જે BMW વાળા હતા ને એને પહેલેથી એવું કોઈ સાઈડ કાપે એ ગમે નહીં. હવે પાછળ નેનો એને ભૂલાઈ ગયું. 180 હો, મર્સિડીઝ ને BMW આમ 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 આમ, પણ વચ્ચે ઓલી કેમ પતંગ જાતી હોય એમ નેનો. એમાં એક પોલીસ વાળા જોઈ ગયા. પોલીસ વાળાએ ડાયરેક્ટ SP ને ફોન કર્યો, સાહેબ બોલ શું આપણા આ નેશનલ હાઈવે ઉપર BMW ને મર્સિડીઝ 180 માં જાય છે. એટલે સાહેબ કે સહજ છે, મોંઘી ગાડીઓ છે, કોઈ નીકળે પછી બહુ આવું નહીં જોયા કરવાનું, કોઈ જવા દેવાના, પછી કેટલું આપણે ધ્યાન રાખવાનું. કે સાહેબ ઈ મને તકલીફ નથી તો તાકે એની બેયની વચ્ચે નેનો સાઈડ કાપવા ડીપર મારે. એટલે ઘણીવાર આવું થઈ જાય. આપણે કોને લીધે ચાલીએ છીએ, આપણને કોણ લીધે જાય છે, એ કોઈ અસ્તિત્વ નક્કી કરતું હોય છે. ક્યાંક ક્યાંક આપણી લિંક લાગેલી છે જ. તે આપણા જીવનની શરૂઆત કરી છે ત્યારે કોઈને આપણે લક્ષ્ય બનાવ્યા જ છે, સદગુરુ બનાવ્યા જ છે કે આ વ્યક્તિ જેવું મારે બનવું છે. અરે છોડો, તમે તમારા બૂટની આમ દોરી બાંધતા હોવ ને ત્યારે પહેલી વાર કોઈક દોરી બાંધતા ને જોયો છે ને, તમારા મગજમાં આવતો જ હશે.
તમે તમારું શર્ટના બટન ફિટ કરતા હો ત્યારે તમે કોઈ એવી સ્ટાઇલથી કોઈ શર્ટના બટન ફિટ કરતો હોય એ તમને મગજમાં આવશે જ. એટલું નહીં, તમે તમારા ઘરે જમવા બેસો એમાંય કોઈકની એમ કહેવાય કે એ અદા તો ક્યાંક હશે જ. ગમે એટલું પ્લેન ફાસ્ટ હાલતું હોય પણ એ ગમે નક્કી જ કરી લેવાનું કે એ કોઈ પણ રનવે ઉપરથી જ ઉડ્યું છે. રનવે હોય ટૂંકા પણ જો ઉડાન આપી દે ને પછી એનો અંત નથી આવતો. સાહેબ, એમ આપણું ઘરનું આંગણું તો બહુ ટૂંકું હોય છે પણ માવતરના સંસ્કાર આપણને એવડી ઉડાન આપી દે છે ને કે પછી આકાશ આપણને નાનું દેખાતું હોય છે ભલામણ. એટલે સંસ્કારની જરૂર, ભાવની જરૂર. નહીતર હમણાં એક 80 વર્ષના ડોશીમાં કોર્ટમાં ગયા, 80 વર્ષના, અને વકીલ રાખ્યો અને કોર્ટમાં મૂક્યું કેસ. જજ સાહેબ આમ જો કેસ વાંચીને કીધું કોણ છે કે આ માડી કેટલા વર્ષ થયા? તારે શું કામ છે? જેટલા વર્ષ થાય એટલા વર્ષ. ના ધંધા હવ કરો ને. માણાની વેશમાં ઉંમર પૂછતો શરમાતા નથી કે માં હું એમ નથી કેતો આ તમારા કેટલા વર્ષ તકે 80 વર્ષ છૂટાછેડા મારે લેવા છે તે મારે છૂટાછેડા લેવા. તારો દાદા મને નહીં જામે ને નહીં જામે કે પણ 80 કાઢી નાખ્યા ને હજી નહીં જામે. નથી મારે એની ભેગું રહેવું. ના પાડીને મને છૂટાછેડાનો કેસ કરી દે. કે પણ માડી પણ હવે નથી થવાનું. મેં તારા દાદાની સહી લઈ લીધી છે, એને ખબર વગી નહીં. એ નાના ભેગા રહે છે, હું મોટા ભેગી રહી, પણ મારે એની ભેગું નથી રહેવું. કે પણ માં તમને તકલીફ શું છે? તકલીફ બીજી કાંઈ નથી. એને જે મને કહેવું હોય ને એ બધું કહી દે અને પછી હું બોલવાનું ચાલુ કરું ને તો એ કાનમાં લી ઓલું સાંભળવાનું મશીન કાઢી નાખે. જિંદગી આ જ છે મારા વાલા. કોક શું બોલે ને એ બહુ ન સાંભળવું. આપણે કેવું જીવવું એ નિર્ણય આપણે કરવાનો હોય છે ભલા માણા. એટલે કવિ કાગ લખે છે કે કેમ તમે આવ્યા છો આપ જે તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે એને આવકારો મીઠો. આપ જે
એ જે જેના આંગણીએ એ જ જાજા હોય ઉત્પાત રે તર છોડો એના આંગણા રે રે આ કાક બાપુ કવિ કાક દુલાભાયા કાક ગુજરાતના પ્રથમ પદ્મશ્રી જેણે ગાંધી બાપુને કવિતાઓ સંભળાવેલી જેણે ટાગોરજીને કવિતાઓ સંભળાવેલી ઈ એમ કે તારા આંગણિયા પૂછી કોઈ આવે આવકારો મીઠો આપજે અને પાછા ઈ એવું લખે કે જેના આંગણિયા હોય જાજા ઉત્પાત તરછોડો એના આંગણા જેને આંગણે માન ન મળતું હોય જેને આંગણે અતિથિનો રોટલો ન થતો હોય સાહેબ એને આંગણે લક્ષ્મીનો વાસ નથી થતો તો આ બધું કોણ કરે આ દાન કોણ આપીએ કે દાન ઈ આપીએ કે જેને કેવલ ને કેવલ ભરોસો હોય કે હું લાખ આપીશ મારો નાથ મને કરોડ આપશે સાહેબ ને આપ્યા વગર રહેતો નથી હે એ જી જેના ખંભારે એ કોઈથી રે નો ખેરવાણા રે રખો બાજે નહીં રામ ના રે રે જી અરે રે રખો બાજે નહીં રામ ના રે રે જી અરે રે રખો બાજે નહીં રામ ના રે રે જી અરે આવકારો